18-20 વર્ષની ઉંમર હોય આપણી તો આપણે અંદરથી કેરફ્રી હોઈએ કે જીવનમાં કોઈ ચિંતા હોય નહીં, જસ્ટ નવી નવી નોકરી ચાલુ કરી હોય એટલે આવક ચાલુ થઈ હોય અને બસ યાર આપણે જેટલી મહેનત કરી છે એ મહેનતના ફળ મેળવવાનો સમય છે 20 થી 30 વર્ષની ઉંમર. બટ આ જે સમય છે ને એમાં ઘણી બધી ભૂલો આપણે કરતા હોય છે, જે ભૂલોના લીધે કદાચ આવનારા વર્ષોમાં આપણને પસ્તાવો થઈ શકે. એવી 4 ભૂલો મેં આઈડેન્ટિફાઈ કરી છે અને તમે બીજો જાણવા માંગતા હોય, ગણિત મેળવવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજે એક રિક્વેસ્ટથી શરૂઆત કરીશ કે આ વિડીયો તમારી આજુબાજુ કોઈ પણ વ્યક્તિ છે જેમણે જસ્ટ નોકરી સ્ટાર્ટ કરી હોય, કમાવાનું સ્ટાર્ટ કર્યું હોય, બિઝનેસ ચાલુ કર્યો હોય કે કોલેજ પતી હોય, એમને આ વિડીયો જરૂરથી મોકલજો. બહુ જ કામની ઇન્ફોર્મેશન આપવાનો છું ને એ ઇન્ફોર્મેશન છે કે 4 એવી આર્થિક ભૂલો નાની ઉંમરમાં આપણે કરીએ છીએ જેનાથી મોટી ઉંમરમાં પસ્તાવો થાય, જે પસ્તાવો કદાચ મને થયો બી છે. સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ જે નાની ઉંમરમાં આપણે કરતા હોઈએ છીએ એ છે કે આપણે ટર્મ પ્લાન નથી લેતા. ઘણા બધા ઇન્સ્યોરન્સ કોમ્પ્લિકેટેડ હોય કે યાર આટલા રૂપિયા રોકો, આટલી સેલરી મળશે, આટલા પૈસા આવશે, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પતશે પછી આટલા તમને પૈસા મળશે, કે છેલ્લે તમારું બધું પતી ગયું ત્યારે તમને આટલા મળશે. ને આ બધા કોમ્પ્લિકેશનમાં આપણે કન્ફ્યુઝ થઈ જતા હોય છે. ટર્મ પ્લાન પ્યોર એન્ડ સિમ્પલ ઇન્સ્યોરન્સ પ્લાન છે. ઉંમર નક્કી કરો કે આ ઉંમર સુધીનું ઇન્સ્યોરન્સ જોઈએ છે, કેટલા રૂપિયાનો ઇન્સ્યોરન્સ જોઈએ છે એ નક્કી કરો, એના ઉપરથી પ્રીમિયમ કેલ્ક્યુલેટ થઈને તમારે એક પ્રીમિયમ દર મહિને ભરવાનું આવશે. અગર એ પ્રીમિયમ તમે ભરો છો ત્યાં સુધી તમારી જે ઇન્સ્યોરન્સ વાળી ઉંમર છે ત્યાં સુધી તમને કંઈ થઈ જાય છે તો પૂરેપૂરા ઇન્સ્યોરન્સની રકમ તમારા પરિવારજનોને મળી જશે. પણ જો કંઈ નથી થતું અને એ ઉંમર તમે વટાઈ દો છો તો પછી કોઈ પણ રૂપિયો પાછો આવતો નથી. હવે નાની ઉંમરમાં જ્યારે આપણે ટર્મ પ્લાન લેતા હોઈએ છીએ તો ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ બહુ જ નાનું આવે છે, જે આપણે મોટી ઉંમરમાં લઈએ ને તો વધારે આવે. બીજું, આપણે નાની ઉંમરમાં ઇન્સ્યોરન્સ લઈએ છીએ એનો ફાયદો શું થાય કે આપણી કોલેજ જસ્ટ પતી હોય, ના કરે ઉપરવાળા, અને અગર જો આપણને કંઈ થઈ જાય છે, કંઈ અનબનાવ બને છે તો એવા સંજોગોમાં જો ટર્મ પ્લાન લીધેલું હશે ને તો આપણા પેરેન્ટ્સ, માતા પિતા જેમણે બહુ જ ખર્ચા કર્યા હશે આપણા ભણતર ઉપર અને હવે એક્સપેક્ટ કરતા હશે કે આપણે કમાવાનું શરૂ કરીશું અને એમણે જે જીવન નથી જોયું એ જીવન આપણે કદાચ એમને આપી શકીશું, એ એમને નથી મળી શકતું. એટલે આ એક ઇન્સ્યોરન્સ આપણે માતા પિતા માટે બી લેવાનું હોય. પણ આપણે બેડ વસ્તુઓ સાઈડમાં મૂકીએ, સારી વસ્તુ બી વિચારીએ તો નાની ઉંમરમાં લીધેલું ઇન્સ્યોરન્સ હોય તો એનો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ બહુ નાનો આવે. ઉદાહરણ તરીકે 20 વર્ષની ઉંમરે જો અગર આપણે ઇન્સ્યોરન્સ લઈએ છીએ ને ટર્મ પ્લાન, તો 1 કરોડ રૂપિયાનું ઇન્સ્યોરન્સ 85 વર્ષ સુધી જો આપણે લઈએ છીએ તો દર મહિને 1000 થી 1500 રૂપિયા જ ભરવાના આવે છે. માની લો અગર આપણે તમાકુનું સેવન કરીએ છીએ કે સ્મોકિંગ કરીએ છીએ તો એવા સંજોગોમાં પ્રીમિયમ ડબલ થઈ જાય. આ ટર્મ પ્લાનમાં બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જાણવા માટે કે આ સ્મોકિંગ અને ટોબેકો યુઝ ખરાબ આદતો છે. એ અગર કરીએ છીએ તો એનાથી આપણો આર્થિક નુકસાન બી થાય છે. ટર્મ પ્લાનનું પ્રીમિયમ ડબલ થઈ જશે અને 1500 થી 3000 રૂપિયા સુધીનું પ્રીમિયમ આવી શકે છે. પણ જો આ જ ઇન્સ્યોરન્સ આપણે મોડી ઉંમરમાં શરૂ કરીએ છીએ, માની લો 35 વર્ષે, તો નોન સ્મોકર માટે 2500 થી 3500 જેવું હોય છે અને સ્મોકર્સ માટે 3500 થી 5000 રૂપિયા સુધીનું મંથલી પ્રીમિયમ હોય છે. એ આપણે યાદ કરવાનું કે આ જે વધારાનું પ્રીમિયમ છે આ આપણે આખી જિંદગી એટલે 85 વર્ષની ઉંમર સુધી ભરવાનું છે. કેટલો મોટો નુકસાન જશે ફક્ત રોકાણમાં નહીં, એના વ્યાજમાં બી. અને એટલે જ નાની ઉંમરથી શરૂ કરેલો ટર્મ પ્લાન આપણા માટે ફાયદાકારક હોય. બીજી એક ભૂલ કરતા હોય છે નાની ઉંમરમાં, એ આપણે ઈપીએફ કે પીપીએફમાં ઇન્વેસ્ટ નથી કરતા. ઈપીએફ એટલે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ, જે આપણે પગારમાંથી કપાઈને ઇન્વેસ્ટ કરી શકીએ. પીપીએફ વોલન્ટરી હોય છે, એટલે અગર જો આપણે ઈપીએફ નથી કપાવતા તો પીપીએફમાં ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. પણ આ બંને એક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ તો છે, સેફ છે કારણ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને પૈસા આપીએ છીએ આપણે, એટલે રિટર્ન તો પાક્કા જ છે, પણ એના સિવાય ટેક્સ પણ બચે છે અને લાંબા ગાળામાં ઇન્વેસ્ટ કરેલું આપણને ફાયદાકારક જ થાય છે, જે હું આગળ એક કેલ્ક્યુલેશનમાં તમને બતાવવાનો છું. ત્રીજી ભૂલ આપણે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ ના કરીને કરીએ છીએ. આપણા દેશનું શેર માર્કેટ આપણે જોઈશું તો એનો ભાવ રેગ્યુલરલી 10 થી 12% એવરેજ પર વધી રહ્યો છે. ઘણા વર્ષો એવા આવે જ્યારે સ્પીડ ઘટી જાય, પણ ઘણા વર્ષો છેલ્લા 2-4 વર્ષ જેવા આવે જે સ્પીડ વધારી દે અને એવરેજ આઉટ તો પ્રોપર થાય. લાંબા ગાળામાં ઇન્વેસ્ટેડ રહીશું તો 10 થી 12%નું રિટર્ન ગણાય. હવે એના માટે મેં એક કેલ્ક્યુલેશન ગણી છે. માની લો તમારી ઉંમર 21 વર્ષની છે, દર મહિને ફક્ત 2500 રૂપિયાનું તમે એસઆઈપી કરો છો. સ્ટોક સિલેક્ટ કરવામાં તમારે કંટાળો નથી લાવ. એસઆઈપી એક સારા મ્યુચ્યુઅલ ફંડમાં કરો છો, 10% રિટર્ન મળે છે. હવે આ 21 વર્ષે શરૂ કર્યું ને તો 25 વર્ષ પછી, એટલે તમારી ઉંમર 46 વર્ષની હશે ને ત્યારે આ કોર્પસ બની ગયું હશે 33,44,000 રૂપિયા. એટલે વર્ષે 30,000 રોક્યા હતા, 7.5 લાખ રૂપિયા રોક્યા છે, 33,44,000 બની ગયા.
પણ જો આજ 2500 રૂપિયા તમે 2 વર્ષ મોડા ચાલુ કરશો ને ઇન્વેસ્ટ કરવાના, તો તમે 60,000 રૂપિયા તો ઓછા ઇન્વેસ્ટ કર્યા છે, પણ 46 વર્ષની ઉંમરે જે કોર્પસ 33 લાખ હોવું જોઈતું હતું 21 વર્ષની ઉંમરે ઇન્વેસ્ટ કર્યા પછી, એ કોર્પસ 26,80,000 હશે. એટલે 60,000 ઓછા રોક્યા. 2 વર્ષ મોડું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું, પણ આ 2 વર્ષ તમને કેટલાના પડશે? 6,60,000 રૂપિયા તમારી જોડે મૂડી ઓછી છે આજે 46 વર્ષે, કારણ કે તમે મોડું રોકાણ ચાલુ કર્યું. આ કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનો ફાયદો છે. કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટમાં જેટલા વર્ષો ઇન્વેસ્ટેડ રહીએ એટલા વર્ષો આપણને ફાયદો થાય. પીપીએફમાં પણ આ જ ફાયદો થાય છે. એટલે જ નાની ઉંમરે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો બધા આપણને સલાહ આપે છે કે આપણે મિડલ એજ સુધી પહોંચીએ ને ત્યાં સુધી કમ્પાઉન્ડિંગનો બેનિફિટ આપણને જોવા મળી શકે. ચોથી ભૂલ છે એજ્યુકેશન લોન. એજ્યુકેશન લોન સારી લોન કહેવાય. પોતાની જાતમાં ઇન્વેસ્ટ કરવું એ સૌથી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. હાઈએસ્ટ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ આપણે પોતાને જ આપીશું. પણ એજ્યુકેશન લોનમાં એક હોય છે મોરેટોરિયમ પીરિયડ. આ મોરેટોરિયમ પીરિયડમાં શું હોય કે આપણું ભણવાનું ચાલે છે, ડિગ્રી ચાલે છે, ત્યાં સુધી ના આપણે પ્રિન્સિપલ પે કરવાનું, ના વ્યાજ પે કરવાનું, ના કોઈ હફતો આવે. પણ એનો મતલબ એ નહીં કે વ્યાજ ચડતું નથી. વ્યાજ તો ચડવાનું જ છે ને, વ્યાજ પર પણ વ્યાજ ચડશે. એટલે કમ્પાઉન્ડિંગનું નુકસાન જઈ રહ્યું છે આપણને અહીંયા. માની લો 5 લાખ રૂપિયાની આપણે લોન લીધી છે 3 વર્ષ સુધી, જ્યાં સુધી ડિગ્રી ચાલે ત્યાં સુધી અગર મોરેટોરિયમ છે તો 3 વર્ષના અંતે એ લોન થઈ ગઈ હશે 6,54,000. અને 5 લાખ આપણે જો 5 વર્ષમાં પે ઓફ કરવા હશે તો એનું ઈએમઆઈ હશે 11,000. પણ એ જ 5 લાખ અગર આપણે 3 વર્ષના મોરેટોરિયમ પછી 5 વર્ષમાં પે કરવા હશે તો ઈએમઆઈ આવશે લગભગ 14,000 રૂપિયા. 3,000નું નુકસાન જશે આપણને ત્યાં. આ 3,000 રૂપિયાથી આપણે એસઆઈપી વહેલી શરૂ કરી શકતા હતા કે પછી આપણે આ પૈસાથી ટર્મ પ્લાન લઈ શકતા હતા. અને એટલે જ એટલું ટ્રાય કરવાનું કે મોરેટોરિયમ પીરિયડ બીજો લેવો પડે તો એમાં વ્યાજની ચૂકવણી કરતા રહેવાની. આ વિડીયોની માહિતી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ 4 વસ્તુ તમને સમજાઈ ગઈ હોય તો બસ કમેન્ટમાં મને જણાવજો. અને મને એટલું બી કહેતા જજો કે તમારી ઉંમર શું છે ને આમાંથી તમે કેટલું કરો છો. આ વિડીયોની માહિતી તમને ગમી જશે. આવી જ માહિતી જોવા માટે વીટીવી ગુજરાતીનું એપ ડાઉનલોડ કરી દેજો. આપણે ફરી મળીશું.